બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું. આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો. ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે. સજ્જનો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે બધા દર્શકો માટે, બધા લોકો માટે જેમની વૃશ્ચિક રાશિ છે. આજની વિડીયો વૃશ્ચિક રાશિવાળાઓ માટે તેથી પણ એટલી ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એપ્રિલના મહિને કેટલાક ગ્રહોનો આ પ્રકારનો ગોચર છે કે ખાસ મુખ્ય ભૂમિકા ભજવશે. વૃશ્ચિક રાશિવાળાઓના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન તેમના જીવનમાં લઈને આવી રહ્યું છે અને ખૂબ જ સફળતાનું એટલે કે સંઘર્ષને લઈને સંઘર્ષ સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ખૂબ મોટો અચાનક લાભ તેમના જીવનમાં આવવાનો છે. કયા પ્રકારમાં શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે? સૌથી પહેલાં તમારો ચાર્ટ આગળ લગાવેલો છે. વૃશ્ચિક રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલાં આપણે જાણીએ કયો ગ્રહ કયા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને ખાસ કરીને પછી આપણે જાણશું કે કઈ મુખ્ય ભૂમિકા જે ભાગ્ય પરિવર્તનને લઈને વૃશ્ચિક રાશિવાળાઓ માટે ખૂબ જ ખાસ રહેવાની છે. તો આવો સૌથી પહેલાં ચાર્ટ તરફ જુઓ. વૃશ્ચિક રાશિ તમારી કુંડળીના 4th હાઉસમાં બુધ અને રાહુ એકસાથે ગોચર કરી રહ્યા છે એટલે કે બે ગ્રહોની યુતિ કુંડળીના 4th હાઉસમાં બુધ અને રાહુ. તેની સાથે સાથે શનિ, સૂર્ય અને મંગળ એકસાથે 3 ગ્રહોની યુતિ શનિ, સૂર્ય અને મંગળ આ કુંડળીના 5th હાઉસમાં બની રહી છે એટલે કે 5મા ઘરમાં કુંડળીના. તેની સાથે સાથે શુક્ર તમારી કુંડળીના 6ઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે અને દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના 8મ ભાવમાં એટલે કે 8th હાઉસમાં ગોચર કરી રહ્યા છે અને કેતુ તમારી કુંડળીના 10th હાઉસમાં એટલે કે કર્મસ્થાન ગોચર કરી રહ્યા છે. ઓવરઓલ ગ્રહોની સ્થિતિ આ છે. આવો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે સ્વાસ્થ્ય કેવું રહેશે. કુંડળીનો 1st હાઉસ સ્વાસ્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વાસ્થ્ય સાથે સંબંધિત કોઈ પરેશાની વૃશ્ચિક રાશિવાળાઓના જીવનમાં જો ચાલી રહી હતી, માનસિક સ્ટ્રેસ, તણાવ, કામનો ભાર વધુ, સંઘર્ષ, આ બધું સમાપ્ત થતું દેખાઈ રહ્યું છે વૃશ્ચિક રાશિવાળાઓનું. કારણ કે જુઓ, તમારી કુંડળીના જે લોર્ડ છે એટલે કે ફર્સ્ટ સ્થાનના એટલે કે કુંડળીના 1st હાઉસના જે લોર્ડ છે મંગળ, તે કુંડળીના 5મ ભાવમાં બેઠા છે. ક્યાંક ને ક્યાંક સારી પોઝિશનમાં પણ છે અને ખાસ કરીને પ્રભાવશાળી છે. તો સ્વાસ્થ્ય પર કોઈ અસર પડી રહી હતી તો તમે જોશો કે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. હા, નાનું મોટું વાયરલ, જુકામ વગેરે, ખાંસી, આ બધી સ્થિતિઓ જે છે તે એટલી વધુ નથી. થોડી બહુ વાયરલ થઈ શકે છે, તેનું ધ્યાન રાખો. તેની સાથે સાથે ખાસ કરીને ધનની વાત કરીએ તો ધનને લઈને ખૂબ જ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. આધ્યાત્મિક માર્ગથી ખૂબ જ સારું ધન પ્રાપ્ત થઈ શકે છે જો તમે આધ્યાત્મ સાથે જોડાયેલા છો. ખાસ કરીને જો તમે પૂજાપાઠ, આધ્યાત્મિક છો, ખૂબ જ નિયમમાં રહેતા હો તો ખાસ કરીને ખૂબ જ પ્રભાવ જોવા મળશે. હવે ક્યાંક એવા લોકો આ ના વિચારતા કે અમે પૂજાપાઠ નથી કરતા તો અમને કંઈ મળશે નહીં. આવું કંઈ નથી. દેવગુરુ બૃહસ્પતિની અમૃતમય દૃષ્ટિ પણ કુંડળીના 2ય સ્થાનમાં પડી રહી છે, ધનભાવમાં. આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ હોય છે આપણા જીવનમાં. એટલે કે તમે પૈસા કમાશો, ખૂબ સારા સંપર્કો થશે અને સાથે સાથે સંચિત પણ થશે. પૈસા જે કમાશો તેનો સંચય પણ ક્યાંક ને ક્યાંક કરતા દેખાશો. ઇન્વેસ્ટમેન્ટ કરશો. ખાસ કરીને આ સમયે પ્રોપર્ટીમાં જુઓ, રાહુ બુધ એક સાથે બેઠા છે. બુધ ક્યાંક ને ક્યાંક વાણીના કારક પણ માનવામાં આવ્યા છે, ધનના કારક પણ માનવામાં આવ્યા છે અને રાહુ મલ્ટિપલ. રાહુ જ્યાં પણ બેઠો હોય ત્યાં મલ્ટિપલ આપે છે. આ રાહુની સ્થિતિ છે તો આ કન્સ્ટ્રક્શન પણ કરાવે છે. ખાસ કરીને માર્કેટિંગમાં પણ લાભ કરાવે છે, બિઝનેસમાં પણ લાભ કરાવે છે અને કોઈને કોઈ કાર્ય જેમ કે તમારું મકાન બન્યું છે અથવા મકાન બનાવી રહ્યા છો અથવા મકાન નવું લઈ રહ્યા છો અથવા પ્રોપર્ટી લઈ રહ્યા છો અથવા મકાનને વધુ સારું બનાવવા પ્રયત્ન કરી રહ્યા છો. વૃશ્ચિક રાશિવાળાઓ આ સમયે ખૂબ જ મોટા ભાગે આવા દેખાશે કે કંઈ ને કંઈ ઘરે નવું કામ કરાવશે જ અથવા કંઈક વસ્તુ નવી લઈ લેશે. ભલે તે ફર્નિચર નવું લઈ લે, સોફા નવું લઈ લે, કંઈ ને કંઈ તેમના દિમાગમાં મલ્ટિપલ ચાલશે કે કંઈક સારું બનાવવામાં આવે. હા, વાણી સાથે રાહુનું બેસવું ક્યાંક ને ક્યાંક એક વાતનું તેમાં ધ્યાન રાખવું છે. વાણી દ્વારા કોઈ અપશબ્દ અથવા ક્રોધ પ્રગટ કરવો નથી. ક્યાંક ને ક્યાંક વાણીમાં મીઠાશ ભરો અને દાંપત્ય જીવનનો સુખ ભોગવો. ક્યાંક ને ક્યાંક હું સીધો ઇશારો કરી રહ્યો છું, તમે આ વાતને સમજો. તેની સાથે સાથે 5મ ભાવમાં, કુંડળીના 5મ ભાવમાં શનિ, સૂર્ય, મંગળ એક સાથે યુતિ બની રહી છે. આ સંતાન પ્રાપ્તિ માટે જેટલા પણ વૃશ્ચિકવાળા ચિંતિત હતા તેમના માટે પણ સંતાનના યોગ બનતા દેખાઈ રહ્યા છે. સાથે સાથે તેમાં શિક્ષણના ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ પ્રયત્ન કરી રહ્યા હતા સારી નોકરી માટે, તેમના માટે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારી નોકરીનો, કારણ કે સૂર્ય બેઠા છે ત્યાં, શનિ બેઠા છે, આ બધા ગવર્મેન્ટ નોકરીના જ કારક ગ્રહ છે. તો ખાસ કરીને એક ગવર્મેન્ટ નોકરી જરૂર અપાવશે. વ્યવસાયમાં ઉન્નતિ પણ કરાવશે, રાજનીતિના ક્ષેત્રમાં
પણ ઉન્નતિ કરાવશે. ક્યાંક ને ક્યાંક તમે જોશો બીટેક, ટેકનિકલ ક્ષેત્રમાં આર્કિટેક્ચર અને હોટેલ લાઇનમાં જે તેમની હોટેલ ફિલ્ડ છે તેમના પણ સમયમાં બિઝનેસ ખૂબ સારા બનતા દેખાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સાથે સાથે એક સ્થિતિ તેમાં ખૂબ સારી દેખાઈ રહી છે. પ્રોપર્ટી ડીલિંગ, કન્સ્ટ્રક્શનનું કામ જેમનું છે તેમના માટે પણ ક્યાંક ને ક્યાંક ગુડ ઓપોર્ચ્યુનિટી, સારા લિંક, ક્યાંક ને ક્યાંક સારા કસ્ટમર તેમને ખૂબ જ બેનિફિટ આપી શકે છે. નોકરીને લઈને કોઈ બદલાવ હતો, સારી નોકરીનો અહીં યોગ છે. વ્યવસાયનો સારો યોગ છે. તેની સાથે સાથે ખાસ કરીને પ્રોપર્ટીનો પણ સારો લાભ અહીં ક્યાંક ને ક્યાંક બની રહ્યો છે. તેમાં એક સાવચેતી રાખવાની છે, પ્રોપર્ટીમાં કોઈ લેવડ દેવડના વિષયોમાં સાવચેતી રાખવાનો પ્રયત્ન કરો. પેપર વર્કિંગ પૂર્ણ રાખો. શુક્ર કુંડળીના 6થા ઘરમાં બેઠા છે. આ સમયે જે છે શુક્ર જ્યારે પણ કુંડળીના 6થા ઘરમાં બેસે છે તો આ સમયે કામાસક્ત વ્યક્તિ વધારે રહે છે, વિચાર વધારે કરે છે, નેગેટિવ થોટ વધારે આવે છે, પરંતુ તેમાં થોડો પરિવર્તન લેવા માટે પોતાના મનને આધ્યાત્મ સાથે જોડો અને ક્યાંક ને ક્યાંક સત્ય શું છે જીવનનું તેને ઓળખો. ઘણી વખત કેટલાક એવા કામ હોય છે જે આપણે કરી દઈએ છીએ, તેના પછી આપણને લાગે છે કે આપણે આ કામ કેમ કર્યું, આ તો સારું નહોતું. તો તેનાથી સારું આપણે પહેલાંથી જ સમજદાર બનીએ અને કોઈ પણ એવું કામ ન કરીએ જેથી આપણને નીચું જોવું પડે. બાહ્ય ક્ષેત્રોથી ખાસ કરીને લાભ થઈ શકે છે. આ સમય ખાસ કરીને વિદેશી સંપર્કોથી સારો લાભ થઈ શકે છે. વિદેશી યાત્રાઓ થઈ શકે છે. વિદેશી લોકો સાથે સંપર્ક થઈ શકે છે. વિદેશથી કોઈ બિઝનેસ ચાલી રહ્યો છે. શિક્ષણના ક્ષેત્રમાં કોઈ વિદ્યાર્થી વિદેશ જવા માંગે છે, તેમના માટે પણ સારા માર્ગ બનતા દેખાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના 8મ ભાવમાં બેઠા છે. આ પુરાતત્વના ક્ષેત્રમાં ઉન્નતિ કરાવે છે, વિકાસ કરાવે છે. ડીપલી રિસર્ચિંગ, મેડિકલ લાઇન, વૈજ્ઞાનિક, આ તમામ ક્ષેત્રોમાં ખૂબ જ સારો પ્રોસેસ આપે છે. ક્યાંક ને ક્યાંક ડીપલી વ્યક્તિને આધ્યાત્મ સાથે જોડે છે. કેતુ કુંડળીના 10મ ભાવમાં બેઠા છે. 10મ ભાવમાં જ્યારે કેતુ બેસે છે ત્યારે પરિવર્તન કરાવે છે. જુઓ, શેર માર્કેટ, ટ્રેડિંગ, આ વસ્તુઓમાં પૈસા ઓછી માત્રામાં જ રોકાણ કરો, કારણ કે વધુ રોકાણ કરવાથી શું થાય છે, લોભ પ્રગટ થાય છે. અને જ્યારે પૈસા વધુ આવે છે તો લોભ સ્વાભાવિક છે અને તેમાં ઘણીવાર એવું થાય છે સંપત્તિ જે આપણે કમાઈ છે તે સંપત્તિમાંથી પણ આપણને હાથ ધોવા પડે છે. તો વધુ રોકાણ ટ્રેડિંગ અને શેર માર્કેટમાં ન કરો, જેમાં ખાસ કરીને એક એવો યોગ પણ બને છે કે જો તમે વધુ રોકાણ કરો છો તો ક્યાંક ને ક્યાંક પૈસા ફસાઈ જવાનો ખતરો પણ રહે છે. તો જેટલું રોકાણ કરો એટલું જ ખાઓ જેટલું તમે પચાવી શકો. તેની સાથે સાથે ખાસ કરીને વ્યવસાયમાં સારી ઉન્નતિ, સારા સંપર્કોથી ખાસ કરીને લાભ અને લાભના ખૂબ સારા સ્ત્રોત પ્રોપર્ટીથી ખાસ કરીને લાભ થઈ શકે છે. આ સમયે ઘણા લોકોની જેમની પ્રોપર્ટી અટકેલી હતી હાઉસ વર્કિંગમાં, એટલે કે કોઈનું ઘર ફસાયું છે અથવા પછી કોઈની પ્રોપર્ટી ફસાઈ છે, તે ક્ષેત્રમાં પણ તેમને સારો એક બેનિફિટ જોવા મળશે. એકદમથી તેમના કામ બનશે. જુઓ, 4 વાતો જે હું કહી રહ્યો છું, વૃશ્ચિક રાશિવાળા નોંધ કરી લો. જેમની કુંડળીમાં પણ આ 4 વાતો બની રહી છે. પ્રતિદિન ભગવાન પહેલા 2 ઉપાય જરૂર કરો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરો, તેમનો રુદ્રાભિષેક કરો અને બીજું, તમારી રાશિના સ્વામી સેનાપતિ મંગળ બને છે તો ખાસ કરીને સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરો. પોતાની કુંડળીમાં જોઈ લો, આ 4 વાતો તો નથી બની રહી. તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે ગુરુ ચંડાલ દોષ બનાવે છે. બીજું, આ જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, સૂર્ય ગ્રહણ દોષ બનાવે છે. ત્રીજું, આ જુઓ તમારી કુંડળીમાં ચંદ્રમા રાહુ એક સાથે તો નથી બેઠા, ચંદ્ર ગ્રહણ દોષ બનાવે છે. અને ચોથું, આ જુઓ કે તમારી કુંડળીમાં કાલસર્પ દોષ તો નથી બની રહ્યો. રાહુ કેતુના એક તરફ જ્યારે કુંડળીમાં બધા ગ્રહ બેસી જાય છે તો તેને કાલસર્પ દોષ કહેવામાં આવે છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો હોય તો તેના વિધિ વિધાનથી પૂજા કરાવી લો. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીએ આગળની વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.